હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને છે? તો આશા રાખું છું કે બધા મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો જો આજનો વ્લોગ સવારના 9:05 ચાલુ કરીએ છીએ અને ઘણા ટાઈમ પછી આજે વ્લોગ ચાલુ કરું છું. તો ચા પાણી પીવાઈ ગયા છે, આરતીને એવું થઈ ગયું, સોરી દીવાબત્તીને એવું થઈ ગયું છે અને અહીંયા કચરા પોતાને એવું થઈ ગયું છે ને હું જાગું જો અમારું મિશન લઈ જઈ હતી ઉપર કચરા પોતા કરવા દાદાના રૂમમાં. જો કાલે મશીનમાંથી મંગાવ્યું હતું તો એનું પણ ઉદ્ઘાટન કરતા કેવું રહે ડોલ પર ને. ચલો ધાબા ઉપર આવી ગયા છીએ. તો જો પેલા સોરી નહીં જો આવા થઈ ગયા. આટલામાં નથી ઉઠતા, આટલામાં એવું હા એથી મોટા નથી થતા. આમાં થોડુંક પાણી નથી. દાદાએ આમાં અગરબત્તી કરી હશે. હા જ્યાં ચાલુ છે જો અહીંયા અગરબત્તી ચાલુ. માતા જો મને એમ લાગે કે આ પેલું જ છે હો, એવું નથી લાગતું? ભૃંગરાજ જેવું. ભૃંગરાજનું ફૂલ આવું જ થયેલું હે ને? નહીં બતાવતા ટીમ આવું જ છે, આવું જ હોય છે લગભગ. એમાં સર્ચ નાખવું કાઢની ગૂગલમાં પેલું કરી છે એનું જાતા આવે ને અમારે એલો હીરાન પાણી જાય કાળું કાળું થઈ ગયું. પાણી આટલું બધું ક્યાંથી આવ્યું? પાણી તો આપણે રેડી નથી દીધું હે ને? એમાંથી બહાર નીકળે એવું નથી. એટલું બધું નાખ્યું કે આ કુંડામાંથી નીકળી જતું હશે. અમારે આમાં છે ને આમાં રેડ કલરના થાય છે જાસૂદ અને આમાં વ્હાઈટ કલરના થાય છે. આમાં વ્હાઈટ થાય, આમાં જીવા તો થોડીક પડવા. જાગુ આવી ગયા છે. જાગુ કઈ ટાઈટ હોય છે? હા, ઠંડી થોડીક હોય છે. તાપ સારું લાગે નહીં? અત્યારે તો તાપ થોડો સારું લાગે. જો અમે અમારું મિશન લઈને આવી ગયા છીએ પણ હજી દાદા અંદર છે, બહાર નીકળે એટલે કરીને. મસ્ત કૂણો તાપ છે. બે ત્યાં કડક ચા પીએ તે તાપમાં જ બેવું ઊભી રહે. આપણે પલંગ આમ ઢેડી લઈ કામ કેટલું પડ્યું પણ હજુ મસ્ત 9 વાગ્યાની તાપ છે. કામ કરવા જાય છીએ પણ અંદર બહાર નીકળે ને પપ્પા એટલે જઈએ. તાપ મસ્ત લાગે છે. બાકી કૂણો સારો લાગે ને? પલંગ કેટલો ઠંડો છે. અલગ ઠંડો છે, વધારે ઠંડો લાગે છે. હું કઈ ગઈશ પાંદડા હું કઈ ગઈશ. મસ્ત લાગે. સુગંધ બહુ નથી આવતી પણ કા? હા, ધાણી ઓછા છે ને એટલે હજુ બહુ મોટા નથી થયા ને. મોટા થાય તો સારી સુગંધ. તો જો અમે પપ્પાના રૂમમાં આવી ગયા છીએ અને ઝાડા પાડી લીધા અને સરસ મજાના બધું ઝૂપટીને કચરા પોતા કરી નાખ્યા. તો આપણે નવું પેલું લીધું હતું ને ઝાડા પાડવાનું, એનું આજ મુહૂર્ત કરી નાખ્યું. તો બહુ મસ્ત હતું. પંખા બધું સરસ મસ્ત સાફ થઈ જાય છે. તો રૂમ આખો સાફ થઈ ગયો. હવે જો જાગુ પોતા મારે છે, પોતા મારી લે એટલે આપણે બહાર ધાબુ વાળી લેશું એટલે આપણું કામ પૂરું. જાગુ એ જો પોતા મારી લીધા છે. દાદાના મંદિર ને બધું મસ્ત ચકાચક કરી નાખ્યું. ચાલો હવે જઈશું નીચે. અહીંથી ઝાડો મારતા કપડા ધોવે છે. જો ચોકડી નથી ને એટલે બાથરૂમમાં ધોવા પડે. હા
એ કપડાં ધોઈ. ચાલો આપણે બનાવીશું રસોઈ. તો રસોઈમાં બનાવવાનું છે ફ્લાવર વટાણાનું શાક. જો મસ્ત મજાનું ફ્લાવર એકદમ વ્હાઈટ. તો ચાલો બનાવી દઈએ. પહેલાં તાને કાપી લઈ. ફ્લાવર વટાણાનું થઈ લીધું છે. વટાણા ફોલી નાખ્યા છે એટલે ફ્લાવરને બટેકા સુધારી નાખશું. તો ચાલો પેલાને કાપી લઈએ. મસ્ત જો ફ્લાવર બટેકા કપાઈ ગયા છે. વટાણા ટમેટો. તો અમારે ટમેટાનો ભાવ છે ને 80 રૂપિયાનો કિલો છે. તમારે શું ભાવ છે? 20ના 200 લાવી. 500 લેવાય ને તો 30. 50ના કિલો છે ને? 60ના. તો બપોરે જો ફ્લાવર વટાણા બટેકાનું શાક ને રોટલી કરી હતી. તો હવે આપણે સાંજે મળીશું. તો જો શાકાઈ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો હવે જમી લેશું. આ સાંજની ક્લિપ છે. ચાલો બધા રોટલા કરવા. બાજરીના. આજે એકદમ દેશી ખાવાનું બનાવ્યું છે. બાજરાના રોટલા. તો કોને ભાવે છે રોટલા કમેન્ટ કરજો. થઈ ગયા ને હા બનાવી દઈશું. જો કારીગર બદલાના છે. એની સાથે બનાવવાનું છે ડુંગળી બટેકાનું શાક અને ખીચડી થઈ ગઈ છે. એના મરચાં બનાવવાના. મરચાં બનાવી નાખશું. પ્યોર દેશી લાગે. ખાવામાં ગોળો કરી ગોળ હોય ને એવું ગોળ કરી એમ નહીં ગાય હા બહુ ક્રેક પડી જશે. આમ કરો પછી આમ કરતા પછી આમ બતાવી તો નહીં કડક છે. મસ્ત ફૂલામાં જો ગળા છે. એવું નહીં કરવાનું. તમે ઊંધું કરો. આમ હારે 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 જો અને આમ રાખવાના. ડબ્બા છે ને આમ રાખવાના. અને આમ રાખવાના. બસ હવે ગોળ ગોળ ફેરવો. હા બસ બહુ કડક લોટ છે. તો હવે આવું કડક હા ભીના કરવી અને 2 કિના રાખી પાણી નાખી તમે આપણે બે થઈ જશે. ખાવાનો તો વાંધો નથી. તો જોઈ એનું જોઈતા કરતું તારે રોટી પહેરે. પછી છે ને બનાવી મેં તને કીધું બહુ કડક છે. લાય હું તને લોટ કરી દઉં પેલા. મોડી ગેસ બંધ કરાવી અને આવે ને લીધો. હવે આ છટકી લે. જો આમ કરવાનું આમ કરતા પછી આમ હિસાબથી ધરા દે. એ ગંદુ હોય. બસ હવે એને તરત બનાવી દે. પેલા ગોળ વાળી પેલો લાડુ ગોળ હોય ને આ બસ
આવા કરીને ગોળ કરી દે બરાબર થઈ ગયું પકડવાનું પછી આમ રાખવાનું કઈ બાજુ પછી આમ ખેંચી લઉં દબાઈ દેવાનું ફાઇનલી રોટલો થઈ ગયો છે હવે આપણે એની અંદર નાખશું જો એ પહેલી વાર નાખી એટલે ભમરો પડે છે ખૂબ પડે છે મસ્તી નહીં પણ એટલે નહીં પોલું થાય ને પોલો હાથ પડે જો ફાઇનલી છે હવે રોટલો બનાવ્યો બધા સમજે કે જો બની ગયો છે તો ચાલો રોટલો ચડે છે પછી આપણે મળીએ ને તો વિડીયો લાંબો થઈ જશે તો જો આજે આપણી દેશી થાળી તૈયાર થઈ ગઈ છે સરસ ડુંગળી બટેકાનું શાક રોટલા મરચાં ખીચડી ગોળ એક ઘી ને છાશ રહી ગયું હતું બતાવવાનું તો ચાલો આવી જાઓ બધા જેને જમવું હોય જમવા તો મરચાંને આપણે સરસ મજાના જો બનાવી દીધા છે તો જો બધા જમીને ઊભા થઈ ગયા તો ચલો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી ઓમ નમઃ શિવાય વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય